હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? આ મજામાં? 9 અને કામ તો આજ છે, ઘર સાફ કરવાના નથી, પણ આજ માતાજીના કબાટ ને મહાદેવજી બધું સાફ કરવાનું ને. બેન શું કરો? રાધે રાધે. ફરિયા હાલો હાલો. જો આ ઉપર પહેલાં હે ને કપડાને પહેલાં ઘાન નાખીએ, પહેલાં પસ્તું ફરિયા ધો. હા, એટલે ધોતા તો ધોવાઈ જાય ને, સુકાઈ જાય. આપણે માતાજીના છે ને બધા દેખાડી દીધું તમને. જો ખોડિયા અત્યારે, અને આ બધા અષ્ટ સખી ને બધું. જો આ બધું ખાલી કરું હું હવે. માતાજીના કબાટ ને આ લડ્ડુના સિંહાસન, જો બધું ખાલી તમને બધાને દર્શન કરાવી દઉં કાનાના. કેમ કે આજે બાય બે વાયરો સાફ સફાઈ થાય હે ને, એટલે બાય બે વાયરો છે ને. જો જય શ્રી કૃષ્ણ. મુકટ બુકટ બધું ધોવાનું છે. રાધે રાધે. રાધાજી હાટું નવી ચુંદડી લાવી હતી હું, ઓલી ધોવી છે એટલે અત્યારે ઓઢાડી છે. પછી બધું સરખું કરીશ, કેમ કે કબાટ સાફ કરવું એટલે બધું ધોવું જ પડે. જો ગાડલા ને ઓશિકા ને તકિયા ને એમ કાનાનું, જો આ પડદા ને આ લડ્ડુનું ગાડલું છે, કેવું ગંધારું કરી નાખ્યું જોઈ લો. આ રાધાજીનું ગાડલું. આ તો હું ભાઈ જાય આપણે અહીંયા રમણ રહેતી હે, ધૂળવાળા થઈને આવે અને પછી ગાડલામાં હુવે, એટલે તો ગાડલા કરવાના છે ને. ગાદી તકે એને હાટું નવા રાખી દીધા. જો દેખાય યલો કલરના ગાય માટે એલો રાખી દીધા. બેઠા પાણી પછી જમાડવાનું બાકી, નાસ્તો કરવાનો. ભૂખી લાગી માં કાનાને, એને નાસ્તો દેવો હે. પણ પહેલાં મેં કીધું બધું ખાલી કરી લો ને પછી અમે જાવું હે મહાદેવજીએ નળી લઈને બધું ધોવું છે. માતાજીને નવા વાઘા ને બધું લાવ્યું ને પહેરાઈ દઈ. નવરાત્રિ એમને ચાલુ થઈ જાય ને માને, એટલે મારે જો. અને આવો હે હાર મારે, હું તમને જો બતાવી દઉં તમને. આવો નહીં નહીં કેટલા વર્ષ, 4-5 વર્ષ થઈ ગયા છે, પણ શાઇનિંગ આવું ને આવું જ રહે. આમાં કાળો નથી પડતો ને કાંઈ નહીં. મેં પણ એક વાર ઓલો છે ને ખાલી ગાભેથી લૂઈ નાખું, ધોતી નથી હું આને. એટલે કેમ કે ધૂળે જોઈએ આમાં, બીજું શું હોય. એવો ને એવો રેહો. મેં લીધો તો અહીંયાથી ને આપણે શું કહેવાય, જુનાગઢ શું કહેવાય, તળેટીમાંથી. એ તળેટીમાંથી છે ને, ત્યાંથી બધા હાર હોય આવે, ત્યાંથી મેં લીધો હતો જુનાગઢ તળેટીમાંથી. એટલે આવો નવો જ રહે. કેટલા વરા થઈ ગયા તે દોનો આવો નવો હે, અને કાંઈ થતું નથી ને. મારે જો બધું કામ પાર નથી આજ. અને જદય બેન આ બીજું બેન કે મારું મટકીમાં કાળી, અમારું મોટી મટકીમાં બેન દઈ. અને 9 તો વાગી ગયા હે ને પપ્પા ગયા પૂજા કરવા. પૂજા કરીને આવે ને ત્યાં હે ને મારા થઈ જાય બધું એમ. એટલે પછી મેળા ચાલો. રાધે રાધે. હેલો ગાઈસ, વાગી ગયા છે 7. પાના શરદી થઈ ગઈ. કેવું છે અત્યારે? નથી મજા? તો શરદી થઈ ગઈ છે. બેન શું કરો છો? તમે બધું સાફ કર્યું આ બધું હે. બેબીએ બનાવ્યો છે પેપર ઢોસો. ધીમે વખત નહીં, ધીમો વખત નહીં. જો અને મેં બનાવી છે દાળ ઢોકળી. હું તો ચાખીશ. તો મમ્મી ચાખવામાં મને ન ખબર પડે, એક કરવું તારું ન ખાવે તો હા ચાલો. જો બેન માસ્ટર શેફ બનાવે છે ઢોસા, ઉતારે છે ને અમારે ખાવાની છે, મારે ને પપ્પાને દાળ ઢોકળી. જો કેવી ગરમા ગરમ મસ્ત છે ને. જો બેન ઉતારે ઢોસો. ઢોસામાં કારીગર થઈ ગયો. વાહ કૃષ્ણાબેન વાહ. ખાખરાવાળા દાદા હોત તો રાજી થઈ જાય. તમને આવું સાઉથ ઇન્ડિયન બહુ ભાવતું ને. દાળ ઢોકળી છે, ઉકળે છે, વઘાર કરવાનો બાકી. હા મોટા મોટા ખર. જો આ બધું ભગવાનનું ધોયું મેં. જો આ બધું આ બધી ચૂંદડી જો સિંહાસન ને. ચાલો હવે દાળ ઢોકળી વઘાર કરવાનો હે, બસ કાના ધરાવી. જાવ જમવા બેટા. હા ઢોસા નથી ખાવા? જો કાનાને થાળમાં ધરાવી છે દાળ ઢોકળી. અને બસ ભાઈ પડદો આડો દઈ દેવું કંઈક લાઈને નેપકીન જેવું.
રૂમાલ દે આડો ગાદી લઈને ઉભા આડો જમી લો કાનજી પડદો દીધો આડો વંશભાઈનો પડદો આવો હોય છે ધરાઈ દીધો ત્યાં બેસાડ્યો હે ને અને જો બધું સાફ કર્યું છે ને નાઈટમાં ડખો હે શું ડખો હે લાવ થાય બાઈ જાય તો કઈ નહીં ભલે હું તો બીજું કઈ કામ નથી આનું હાલો જાઓ એમ માર્યું તું ભાઈ જતા એવો બોલાવતા નહીં બોલાવતા નહીં એમને ગાંડા કોઈ બેહી દીધું ચાલો બધા સવારે દર્શન કરાવ્યા હતા પણ કેમ કે પૂજા કરી હતી પણ એમ કે બધું ઓલું નથી કરવું ચાલો અત્યારે કાનાજીને ફર્સ્ટ ક્લાસ ગોખલો સાફ કરી નાખો હે તમને બધાને કાનાજીના દર્શન કરાવી દઉં ચાલો જો થઈ ગયા ને ચકાચક હા કામ જ હોય ને કચરા વાળી નાવ જો કાનજીના જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધાજી હાટુ નવી લીધી કાલે જો હે ને ચકાચક ગોખલો આજ જો એ મસ્ત આમ થાય ઓલું ઊંડેડા બધું કર્યું હતું ગોબરું ગોબરું મજા જ નહોતી આવતી મને થઈ ગયું મસ્તીનો ગોદડા બોદડા ગાડલા બાડલા બધું ધોઈ નાખ્યું સિંહાસન બિહાસન જો નીચે બધું ચકાચક જય માં ખોડિયારમાં જોઈ લ્યો કેવી ચુંદડી લાગે હે માની કમેન્ટ કરીને કહેજો આજે તો જો માની ચુંદડી બદલાઈ નાખી હે જો બધા હાર બદલાઈ નાખ્યા હે રામલલાને હાર બદલાઈ નાખો આપણે ખોડિયારમાંને હાર બદલાઈ નાખો નાના ખોડિયારમાંની મૂર્તિ જો છે એ મારે એને હાર બદલાઈ નાખો ચુંદડી બદલાવી હાર બદલાવ્યો માને જોઈ લ્યો છે ને સરસ ચુંદડી કેવી ચુંદડી લાગે હે માને કમેન્ટ કરીને કહેજો મને અને જય ખોડિયારમાં કમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ લખજો બધાય બરાબર અને જો માનો ગર્ભ મેં અને બાજોટ ઉતારી લીધો છે અને જો આ ચુંદડી છે માની એ ગરબામાં પાથરવા માટે એનું ઉદ્વેગ ચોઘડ્યું ચાલે આરા પછી શુભ ચોઘડ્યું હે તે માને ગરબાની સ્થાપના કરવાની કેમ કે હું ચોઘડી જોઈને કરું બીજાને કંઈ મને ખબર નથી બરાબર એટલે ચોઘડી જોઈ અને માને ગરબાની સ્થાપના અહીંયા કરવાની છે આપણે બરાબર પછી તમને બધાને દર્શન કરાવીશ ગાઈસ તો વાગી ગયા છે 7:30 અને મહાદેવજી અમે બધું ડેકોરેશન કરી નાખ્યું છે તો હું તમને છેટે જઈને બતાવું કે ડેકોરેશન કેવું લાગે જો સવારે હે ને મમ્મી પપ્પાએ બધું એકદમ સાફ કરી નાખ્યું હતું ચોખ્ખું ચણાક જેવું ધોયું બધું ઉપર પપ્પા ત્યાં લીમડા ઉપર ચડીને હા દેખાડું તમને જો આ તોરણ છે વચ્ચે અને આવી રીતના કર્યું છે આગળની સાઈડ કંઈક આવો લુક છે અને આ સાઈડ કંઈક આવો લુક છે સાઈડમાંથી આવી રીતના અહીંયા લગાવ્યું છે વેલ ઘોડે જો મમ્મી કરે છે પૂજા પૂજા શું દીવા કરે મહાદેવજીના અને જો જય મૈલેશ્વરમાં પાર્વતીજી અને ગંગાની હાર વાઘન રેડી રેઠ હે ભાઈ મંદિરજીને હાર પહેરાવ્યો છે હવે કાલ ગાંધી દાદા હાટું લાવવાના હે હાર સારું ચાલો અંદરની સાઈડ છે ને કંઈક આવું લાગે અને આ ગયું છે નાનું એવું જો મહાદેવ મહાદેવ રમતલા આવી ગયા છે સાંજના 8 અને બસ જો ગરબાની સ્થાપના કરે છે મમ્મી અમે નવરાત્રિના આગલે દિવસે કરી ગરબાની સ્થાપના તમે ક્યારે કરો તમે કહેજો ને આ તો મારો પુરાનો જો શાંતામાનો હોય આ બધું હા ખબર નથી એને ગરબો છે એનો હવે પણ જૂનો છે હું તમને દેખાડી દઉં આવું છે જય ખોડિયારમાં હા જય બ્રહ્માણીમાં અને જય અંબે
બ્રહ્માણીમાં મમ્મીના કુળદેવી એટલે નાનાના કુળદેવી, નાનપડિયામાં અમારા કુળદેવી છે, અને અંબામાં તો ખબર જ છે. જો મમ્મી બાજોઠ ઉપર 5 ચાંદલા કર્યા, હવે હાખ્યો દોરે છે. इंडिया पाकिस्तान के एक टू है यहाँ पर एशिया कप में, लेकिन अभी स्कोर लाइन जो है 11-3 इंडिया के फेवर में, तो थोड़ा सा पाकिस्तान को थोड़ा डिप करना पड़ेगा, थोड़ा बॉलिंग है ऑफकोर्स, इसमें तो कोई कोई बात है नहीं. ये एक अच्छी बात है कि क्राउड हमेशा क्राउड इस गेम को जब पाकिस्तान था अकेले હવે છે ને ચોકડી બાકી દઉં. इस गेम को देखना चाहते हैं, गेम के बाद इसको वो देखना चाहते हैं, तो दैट इज अ प्लस प्लस. पर ये है आप बिल्कुल હું આ રીતે કરું માને આવડેવા હાલાવાલા હે આપણને કોઈ શીખવાડ્યું નથી એ રીતે કરવાનું શું કરવાનું હું મારી રીતે કરું. शाइन सा अफरीदी ज्यादा रन बना है, शाइन भाई रोजाना विकेट लिखा है, तो थोड़ा सा रिवर्सल हो गया ये. एक चीज प्लस है इसमें, मैं शाइन युक्ति की बात करूँ, शाइन युक्ति के रनिंग की 3 मैचों में 3 अन्य गेम में દાદા આ રીતે કહું ને ફૂલ કરતા છે. હા ચલો as long as his spirit is high and जहाँ के अपना पॉजिटिव क्रिकेट खेल रहा है उसको ही get it right. આ રીતે કરું નાખ્યું કરાય બધું કરાય. આમાં હે ને હું ઘઉં કરું કેમ કે દીવો રાખવો હોય અને હું ને ગરબો ખાલી ન રાખો, દાન ભરવું જોઈએ. તે જ અત્યારે હાખ્યો નીકળી. એમાં 5 સાંકળા નાખી દે. રાજેન્દ્ર આયા આવો 1 મિનિટ. 5 જણા થઈ ગયું યાર. એ 5 હાથ થઈ ને બહુ તમે બે બોલો ખોડિયાર માત કી જય. તો એ માં ખોડિયાર. તારા વાલા આપણે એવા કરી હી, હું આ રીતે કરું. અને લાઈ હું કર દઉં. ના સારું ચલો કર ને કાલે અત્યારે ચોકડ્યું સારું હતું. ચાલ હું આગલે દી સ્થાપના કરી નાખું ગરબાની, કેમ કે પછી કોલ થઈ જાય એટલે કાલ હું નથી કરતી, આજે જ કરી નાખું. બરોબર ને? હાલો ભગવાન કોડી ઓલું કરી નાખી. દીવા કાથી કરવાના પણ સ્થાપના આજ કરી નાખી ગરબાની. ચાલો અમે પછી 9મા નોરતે નિવેદ થાય, માના 9મા નોરતે નિવેદ થાય. નવમાં નોરતે એટલા નિવેદ થાય કે 40 માણા જમી લે આરામથી. 50 40 તો પેટ ભરી. અમારે વડા તૂટો જ આવે ગમે અમારે તે. હર વર્ષે વડાનો ટૂટો આવે એટલે, અને વડાનો ટૂટો કોને આવે? અમારે. બાકી જેટલા બહારના આવ્યા હોય ને એમને વડાનો જરાય ટૂટો ન આવે. અમારમાં એ ભૂકો વધે, વડા એવા મીઠા છે, બધા વડા જ ખાય અમારે. મગના લોટના. અને પાછો અમારે કેવું ખબર, અલગથી બીજું કંઈ કરાય નહીં. અલગથી વડા ન કરાય. તો એમાં કેટલા થાય લાપસી? જો 1.5 કિલોના વડા, 1.5 કિલોની લાપસી, 1.5 કિલોના તલવર, 1.5 કિલોની ખીચડી અને વડા પ્રમાણે ભાણીજીયા ને ભાત. ઈ તમારે જેટલા કરવા હોય એટલા. તો 1.5 કિલોનું કેટલું થાય? આમાં લાપસી ને તલવટ અમારે પછી એને દોધી ખાવાનું રહે, કેમ કે બે ગયડી વસ્તુ છે. માણસો ગયડી વસ્તુ એટલી ન ખાય. 1.5 કિલો લાપસી એટલે હું બસ ગાંઠ છેલ્લે ખવડાવી દઉં અને હું એને કોરા જાતી જ નથી. હા, એટલે લાપસી ને તલવટ તો અમે ખાઈ જ છે, કેમ કે અમને ભાવે હે. બાકી બીજું જે વધે ને તો ઈ અમે હે ને ગાય માતા ને ઈ પાસ કેવું હોય, અમારે ઉમરા બાર નથી ગાય નંદર કરતા. બોલાવીને ખવડાવી પડે. ગાય માતા અંદર બોલાવવા પડે પછી ખાય. ખીચડી 1.5 કિલોની થાય. હા, મોટું એ કુકર હું તમને દેખાડીશ નિવેદન કરી દે. આવું મોટું કુકર એ ભરીને ખીચડી કરવાની. ઈ ભરીને ખીચડી અને હું બધા હે ને કરી જ નાખું, કોરા ચારતી જ નથી.
પછી આ પરસેટ લાગે ની મન ન ગમે બધા જમાડી દેવા. અમારા કુટુંબમાં બીજા બધા તો કોરા જ ઝારે છે હા પણ અમે નથી ઝારતા એમ. જરા એવું નથી એવું નથી જરાય એમાં ના નથી પણ અમે ઝારતા નથી કેમ કે અમારે થઈ જાય એટલું માણા તો પછી પરસાદી માણા લે ને એવું માના વિચારે જરા મોઢે પપ્પા. જાય સારું. એવું પપ્પાનો વિચાર છે. સારું ચાલો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ હા અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એમાં જજો, એમાં જોજો. એમાં તમને બધા બહુ ટ્રાવેલિંગના હે વિડીયો તમને મજા આવશે અને એમાંય કમેન્ટ કરજો અને એમાંય સપોર્ટ કરજો. અને બસ રાધે રાધે. કાલ મેળા પહેલા નોંધે રાધે બધાને રાધે. નવરાત્રીની હાર્દિક શુભકામના. જય અને અંબે. અત્યારે અમારે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનનો મેચ ચાલે છે. હા અને બધાય જય અંબે, જય ખોડિયારમાં, જય માતાજી બધાયને, જે અમારા મહેતા પરિવાર હોય ને બધાને જય બ્રહ્માણીમાં મારા કુળદેવીના છે અને બધાને જે એના કુળદેવી હોય બધાને સુખ શાંતિ ને માં સમૃદ્ધિ આપે બધાને એવી પ્રાર્થના. અત્યારે રાધે માણસો રાધે. સમૃદ્ધિ વધારે માં સુખ સમૃદ્ધિ જોઈએ બસ બીજું શું જોઈએ. અને હા બધાને માં મનોકામના પૂર્ણ કરે. જય અંબે. રાધે રાધે. રાધે રાધે.